क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બનાસકાંઠા જિલ્લામાં તલોદ, પ્રાંતિજ, ખેડબ્રહ્મા સહિતની જે નગરપાલિકાઓ છે, જે છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસનમાં ચાલતી હતી, તે નગરપાલિકાઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તે જાહેર કરવામાં આવી છે. ન્યૂઝ કેપિટલની ટીમ આજે તલોદ નગરપાલિકા વિસ્તારમાં પહોંચી છે. તલોદ નગરપાલિકાના જે સ્થાનિકો છે તે આપણી સાથે જોડાયા છે. સીધી તેમની સાથે જ વાત કરીશું. વડીલ, શું કહેશો, કયો વોર્ડ છે આ અને વોર્ડની અંદર કેટલી સમસ્યા? વોર્ડ નંબર 1ના અમે મુદ્દેવાળો છીએ. કોઈ જાહેર કામ થતો નથી ઘણા સમયથી. કેટલી સમસ્યા વોર્ડમાં? અમારા એક દબાણની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટની છે, રસ્તાની સમસ્યા છે, ગૌચરની સમસ્યા છે, તળાવની સમસ્યા છે. જે કામ સ્મશાનનું ગરનાળું બન્યું છે એ પણ સ્ટાન્ડર્ડતા વગરનું બનેલું છે એવું અમને જણાઈ આવે છે. અને રસ્તા તો બહુ ભાગ્યભંગાર છે અને ભાજપના શાસનમાં નો રિપીટ થાય એવું અમારી એક માગણી છે. શું ગૌચરની વાત કરો છો? ગૌચર જમીનની અંદર કયો પ્રકારનો વિવાદ છે? શું સમસ્યા છે ગૌચરમાં? જે ગૌચર હતું એને સરકારીમાં નિયમ કરવાનું, સરકારીને ગૌચરમાં નિયમ કરવાનું કે જે ઓગમ જતું રહે, અને જેથી કરીને જીઆઈડીસીને વેચાણ કરવામાં આવે છે એવા ઠરાવો કર્યા છે. એ ઠરાવોને રદ કરવા માટે અમારા ગામજનોને ગાંધીનગર સુધી દોડવાનું થયું ને ખર્ચા ખોટા થયા છે. અને ગામના પશુનો અન્યાય થાય એવું એક મોટું કૌભાંડ થયેલું છે. અને એના માટે અમે આ ભાજપના શાસનમાં બહુ દુઃખી છીએ. એમ શું કહેશો વડીલ? તલોદ ગ્રામ પંચાયત છે, વોર્ડ નંબર 1 છે, કેટલી સમસ્યા છે વોર્ડ નંબર 1ની અંદર ને તંત્ર દ્વારા શું કરવામાં આવે છે જ્યારે પણ રજૂઆત કરવામાં આવે ત્યારે? સમસ્યા તો પહેલાં જ બોલું કે ગામમાં દબાણ ટોટલી ગામમાંથી હટાવો, મારી તે જ માગણી છે. કેટલું દબાણ છે? દરેક ઘર આગળ દબાણ છે જ. દબાણના કારણે કઈ સમસ્યાઓ? આ કોઈના વરઘોડા કાઢવો હોય, કોઈને ઘાસચારો લાવવો હોય તો લાવી શકાતો નથી. કેટલા વર્ષથી સમસ્યા? આ લગભગ 10-15 વર્ષથી ચાલુ છે સમસ્યા. શું કહેશો વડીલ? વોર્ડ નંબર 1ની અંદર કઈ સમસ્યાઓ છે? રોડ રસ્તા છે, પાણી છે, તળાવ છે, અનેક સમસ્યાઓ છે. કેટલા સમયથી પીડાઓ છો અને શું કહેશો? હવે નગરપાલિકાની ચૂંટણી આવી છે. ચૂંટણી આવી છે, સારી બાબત છે. આપણો મત આપવો આપણો મતાધિકાર છે. પણ વોર્ડ નંબર 1માં એક તો પહેલાં તો જીઆઈડીસીનો જતો માર્ગ 2 ભંગાર થઈ ગયો છે, તો એનું રિપેરિંગ થતું નથી. બની અને 6 મહિનામાં તેને ઠીકડો લગાવવો પડશે. એક જીઆઈડીસી વોર્ડ નંબર 1ના નજીક આવી છે, તો ત્યાંથી એવું રબરનું એવી સ્મેલ આવે છે. રાત્રે નાના છોકરાઓને પણ શ્વાસ ચડે એવું તો એનું રબર ગંધાય છે. ગટરની વ્યવસ્થામાં ગટર તો રોજ ગામમાં ઉભરાતી જ હોય છે. તમે કોઈ બી જગ્યાએ જઈને જુઓ તો રોજ ગટર ઉભરાતી જ હોય છે. ગટરનું જે કામ કર્યું છે એ બહુ નાના પાઇપ નાખેલા છે, સ્ટાન્ડર્ડતા વગરનું છે. સ્ટ્રીટ લાઇટ તમે કહો તો 3-4 દિવસ પછી આવું માલ હોય તો નાખીશું, નકર સ્ટ્રીટ લાઇટનું ચાલુ થતી નથી. ટાઈમ વગરની ચાલુ થાય છે. મોય દિવસ હોય છે, મોય રાતે ચાલુ પણ નહીં થતી. આવી ઘણી બધી વોર્ડ નંબર 1માં સમસ્યાઓ છે. રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. કેટલી હાલાકી સ્થાનિકોને? રોડ રેલા એમાં તો ઘણા એક્સિડન્ટ થવાના પણ સંભવ છે. અમારા પશુધન લઈને ફરતા માણસોને પણ બહુ તકલીફો તો હોય છે. ચાલતા માણસોનું વાહન આવે તો ઇમરજન્સીમાં ખાવું પડે, એના લીધે કૂતરો પણ મરી જાય છે ઘણો. અને એ જ રીતે માણસો મરી જાય એવો ભય છે. જેથી કરીને રસ્તા સારા અને પહોળા કરવા. ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. હવે મતદાનની ગણતરીના દિવસો બાકી છે અને મતદાન પણ આવશે. કયા પ્રકારની માંગો છે હવે ચૂંટણી પ્રચારની અંદર જ્યારે નેતાઓ આવે ત્યારે કયા પ્રકારની માંગો કરવામાં આવશે? બસ અમારો તો એક જ મુદ્દો છે કે ગામનું સારું કરો અને વિકાસ કરો. કયા મુદ્દા ઉપર આમ ચર્ચા? આ ગૌચરનો છે, પછી આ દબાણનો છે, તળાવનો પ્રશ્ન છે, વેલ કાઢવાનો, એ બધો પ્રશ્ન છે. તળાવનો મુદ્દો છે. તળાવની અંદર પાણી પણ છે તે પણ દૂષિત આવતું હોવાની જે રજૂઆતો મળી રહી છે. વેલ છે તેનો પણ નિકાલ નથી કરવામાં આવતો. તે બાબતે રજૂઆતો કરવામાં આવી છે તો કયા પ્રકારની વાતચીત કરવામાં આવે છે તંત્ર દ્વારા? તળાવમાં જે વેલ છે એનો નેતાઓ આવે છે અને કહે છે કે અમારું ધ્યાનમાં જ છે, પણ 10 વર્ષથી 15 વર્ષથી બસ ધ્યાનમાં જ રાખવાનું છે અમારે એને. બીજું એને તળાવમાં અમારા દૂષિત પાણી, બજારનું ગટરોનું પાણી જે બજારના પાઇપલાઇનમાં થઈને અમારા તળાવમાં આવે છે એ પણ એવું સ્મેલ મારે છે કે આજુબાજુના રહીશો છે તળાવના જોડે જ રહેશે, પણ આરોગ્યનું નુકસાન છે. અને આ વેલના લીધે મચ્છરનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે રાત્રે કોઈ મંદિર ભજન કીર્તન પણ કરવા આવતું નથી.
વડીલ, છેલ્લો સવાલ કરીશ, શું કહેશો હવે જ્યારે ચૂંટણી સમયે જ્યારે નેતાઓ છે તે પણ આવતા હોય છે, ચૂંટણી પછી કોઈ આને અંદર ફરકે છે ખરા, કોઈ વચનો આપ્યા પછી? વચનો આપ્યા પછી વચનો કોઈ પૂરા કરવા આવતા જ નથી. ખાલી મિટિંગો કોઈક જનરલ પ્રોગ્રામ હોય પક્ષનો તો વાહ વાહ કરવાવાળાને બોલે ને આજે રાખવામાં આવ્યું છે. બસ આ જ એક નીતિ છે. આ ચૂંટણીમાં સ્થાનિકોની શું રણનીતિ હશે? સ્થાનિકોની રણનીતિ તો હવે સમય બતાવશે એવું લાગે છે. પબ્લિક પરિવર્તન માગે છે. કહી શકાય કે છેલ્લા કેટલાક વર્ષોથી જે તલોદ નગરપાલિકાનો વોર્ડ નંબર 1 વિસ્તાર છે ત્યાં સ્થાનિક તળાવથી લઈને જે રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, સાથે સાથે જે પાણીની સમસ્યા છે તેની અંદર પણ ચોમાસાનો પાણીનો નિકાલ સહિત જે દબાણોના મુદ્દા છે તે હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. મહત્વનું એ બની રહ્યું છે કે હવે આવનાર સમયની અંદર રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની નામની જાહેરાત કરવામાં આવશે અને ત્યારબાદ જે સ્થાનિકો પાસે મતની માંગણી કરવામાં પણ જે ચૂંટણી ઢંઢેરાની અંદર જે વચનો છે તે કરવામાં આવતા હોય છે. પરંતુ કહી શકાય કે સ્થાનિક લોકો છે હાલ આ જે તમામ રાજકીય નેતાઓના જે ચૂંટણી વચનો છે તેની પર વિશ્વાસ ન મૂકીને હાલ તે લોકો છે તે પોતે જે કરેલા વચનોના કામ પૂર્ણ થાય તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે. ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, તલોદ, સાબરકાંઠા.